નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મકરપુરા રોડ પર હાલ હમણાં જ જે પ્રકારે માહિતી મળી રહી છે કે મકાન માલિક પર જે ભાડુઆત હતો એ ભાડુઆતે હુમલો કર્યો છે અને આપ જુઓ કે મકાન માલિક હાલ અત્યારે સારવાર અર્થે એસએસજીમાં આવ્યા છે। આ મકાન માલિક છે ને તેમના પિતા પર પણ જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે। આપ જુઓ કે જે પ્રકારે જે જગ્યાની બાબત હતી અને તેને લઈને આ જે ભાડુઆત છે ભાડુઆતે આ હુમલો કર્યો હોવાની વાત સામે આવી રહી છે। ફરિયાદી છે આ મકાન માલિક છે, તેમની સાથે સીધા વાત કરવાના પ્રયત્ન કરીશું। શું કારણ છે કે હુમલો થયો છે તેમની સાથે સીધા જ વાત કરીશું। શું કહેશો, શું નામ છે તમારું અને કોઈ તમારી પર? મારું રાજન પરીખ નામ છે। મારા ફાધરને ત્યાં અમારી જે જગ્યા છે ત્યાં ભાડુઆત હતા, એ ખોટી રીતે બહુ દાદાગીરીને એ રીતે કામ કરી રહ્યો છે અત્યારે, અને એમને અમારા પર જાન લેવા હુમલો કર્યો છે હોકીને લાકડાથી। મારે તો હજી ઓછું વાગ્યું છે પણ મારા પપ્પાને બહુ જ વાગ્યું છે। એમની આખી આંગળી તૂટી ગઈ છે, અત્યારે અંદર સારવાર હેઠળ છે। ખબર નથી શું થવાનું છે, અને મને તો મારીને મને બેહોશ કરી દીધેલો, મને પાછળ પણ માર્યો હતો એવું મને મારા ડ્રાઈવરે કીધું। મને બહુ આઈડિયા નથી, હું હોશમાં નહોતો, અને પછી પપ્પાને માર્યું એમને, અને એમને એવું કીધું કે આજે તમારા બંનેને પતાવી જ દેવાનો છું, એવી રીતની વાત છે। એ બિપિનભાઈ ગધેસરિયા નામ છે એમનું, એ કંઈ ફોટોન સ્કૂલ ચલાવે છે, અને છેલ્લા ઘણા વખતથી બહુ દાદાગીરીને ખોટા બધા આક્ષેપોને બધું જ કરે છે। અમે આજ સુધી કશું નથી કર્યું, કશું ખોટું કર્યું નથી અમે આજ સુધી, ઇલીગલ કશું કર્યું નથી, ને એ ઇલીગલ કામ જ કર્યા કરે છે ઓલવેઝ। એમને વચ્ચે બહુ વર્ષો પહેલાં અમારા શટરના તાળા પણ તોડી નાખ્યા હતા, પણ પછી એમને હાથ જોડીને માફી માંગી કે ભૂલ થઈ ગઈ, ફરીથી આવું નહીં કરું, એટલા માટે અમે પોલીસ ફરિયાદ તે વખતે નથી કરી। શું માનો છો આ પ્રકારનો હુમલો કર્યો કેટલો વ્યાજબી માનો છો? એટલે સાહેબ આ તો લિટરલી જાન લેવા હુમલો છે, ગેરકાયદેસર। એટલે એવું કહેવાય કે હોકીને લાકડા લઈને મંડી પડેલા બસ મારા બાપા પર, અને એમને કીધું કે આજે તો તમારા બંનેનો ખાત્મો જ બોલાવવાનો છું, તમે જોઈ લેજો બસ। હવે પોલીસ પાસે શું આશા છે? બસ એ જ કે ન્યાય મળે પ્રોપરલી। પોલીસ સ્ટેશન, મકરપુરા પોલીસ સ્ટેશનને બધી જ જાણકારી લગભગ છે જ આ બાબતની। અમારે જે ઝઘડો ચાલે છે, અમારે ખાલી કરાવવું છે, ખાલી કરતા નથી। અમે એના પર લેન્ડ ગ્રેબિંગનો દાવો પણ કરેલો છે, એ લેન્ડ ગ્રેબિંગનું પણ અત્યારે છે, કાર્યવાહી ચાલુ જ છે એ ત્યાં, એટલે જે પ્રોસેસ હોય એમાં જ છે બધું। જે ભાડેની જે જગ્યા આપી છે કેમ નથી ખાલી કરતા, એવું કઈ કારણ? એ એવું પકડીને બેઠા છે કે ભાઈ તમે 10 વર્ષ માટે મને આપેલું છે ને તો 10 વર્ષ સુધી રહેવા દો, પણ અમારે એવું કંઈ છે જ નહીં। અને એ 11 મહિનાનો લીવ એન્ડ લીઝ, અને એ 10 વર્ષનો પતી ગયો છે ભાડા કરાર હવે, બરાબર છે, હાલમાં છે નહીં। અને એ ભાડા કરાર રદ થઈને અમે 11 મહિનાનો કર્યો હતો, પણ જબરદસ્તીથી પચાઈ પાડવી છે એમને અમારી જગ્યા। મારા પપ્પા તો 80 વર્ષ ઉપરના છે, એ સિનિયર સિટીઝન ને, ઉંમર લાયક છે, એમને તો બહુ આઈડિયા પણ નથી આવતો એમ। અને એમને પાર્કિશન તકરારમાં એવું હતું કે એમને છે ને બીજે માળે એ સ્કૂલ ચલાવે છે, અમારા જે બિલ્ડિંગ છે ત્યાં। હવે અગાસીમાં એમને છે ને ગેરકાયદેસર રીતે એસી મૂકેલા છે। અમારે 2 વાર મીટર બળી ગયા છે, જીબી એમને નોટિસ પણ આપી છે કે ભાઈ આ ઓવરલોડ તમારે થાય છે, મહેરબાની કરીને એસી બંધ કરાવો। નીચે અમે બીજી બધી જગ્યાએ એસી નથી, એમને ત્યાં જ એસી છે, બીજે ક્યાં એસી છે નહીં। એટલે અમે એમને વારંવાર રિક્વેસ્ટ કરી છે, અમે મકરપુરા પોલીસ સ્ટેશનને પણ જાણ કરી છે કે અને કહો એસી કાઢે, ઓવરલોડ થાય છે, મીટર બળી જાય છે, નુકસાન થાય છે, અમને ભોગવવું પડશે। આજે આ ગરમીના હિસાબે કશું પણ થશે, આગ લાગી શકે, કશું પણ થઈ શકે, ઓવરલોડના હિસાબે મીટર અમારા બળ્યા છે, એટલે અમને અનુભવ છે, તો કાલે જવાબદારી કોણ લેશે? મકાન માલિક રહેશે। એટલે અમે એમને વારંવાર રિક્વેસ્ટ કરી છે કે એસી કાઢો। અમે એસીના વાયર ખાલી એ કાઢતા નથી, અમે કશું નુકસાન નથી કર્યું, એસીના વાયર ખાલી ખોલી નાખ્યા છે, એ અમે 2-3 દિવસ પહેલાં ખોલી નાખ્યા, તો એ પાછા જોઈન કરી દઈએ છીએ। એટલે આજે અમે એસીના વાયર કાઢ્યા ફરીથી, તો એટલા લાલ પીળા થઈ ગયા, ગુસ્સે થઈ ગયા કે તમે આ 3 દિવસનું બધું બહુ ધમાલ ચાલો છો, આજે તમારા બંનેને અમારે પતાવી દેવો છે બસ હવે કેસ। બિપિનભાઈ ગધેસરિયા નામ છે એ ભાઈનું, જે ફોટોન સ્કૂલ માં અંબે એજ્યુકેશન ટ્રસ્ટ કે એવું કંઈક છે। અને અમે સાહેબ એજ્યુકેશનમાં છે એટલે જ અમે થોડા નરમ છીએ સાહેબ, કે એમના છોકરાનું ભવિષ્ય ના બગડે, બાકી અમને કંઈ એવું છે નહીં, અમારી આખી માલિકીની જગ્યા છે, અમારે તો શું ફરક પડતો હતો? પરીખ સાહેબ, હવે શું આશા છે આપને? બસ એ જ પોલીસ કે ન્યાયની આશા છે, સરકારને પોલીસ તરફથી એક ન્યાયની આશા છે, બીજું કશું જ નહીં, બસ બીજું કશું જ નહીં। આ લેન્ડ ગ્રેબિંગનો પણ કેસ નાખેલો છે, હું તો સરકારને એવું કહું છું કે જો હું ખોટો, અમે ખોટા તો અમને જેલમાં નાખે। લેન્ડ ગ્રેબિંગમાં કે કશામાં પણ જો અમે ખોટા હોય તો અમને જેલમાં નાખે, અમને કોઈ પ્રોબ્લેમ નથી। વડીલ પોતે સેવાભાવી છે। બિલકુલ, આપ જુઓ કે પરીખ સાહેબ છે, તેમને ખૂબ મારવામાં આવ્યા છે, આપ જોઈ શકો છો જે પ્રકારે દ્રશ્યોમાં પણ દેખાય, સાથે તેમના પિતાને પણ આ મારવામાં આવ્યા છે। આપ જુઓ કે જે પ્રકારે આ આંગળી પણ ફાડી નાખી છે। એટલે આ પ્રકારના દ્રશ્યો જે મકરપુરા વિસ્તારમાં આવ્યા છે, આ મકાન માલિક છે, જે માલિક છે પરીખ સાહેબ, તેમના પર જે ફોટોન સ્કૂલના માલિક
જે છે તેમના દ્વારા આમની પર હુમલો કરવામાં છે. ફોટોન સ્કૂલ ત્યાં ભાડેથી સ્કૂલ ચલાવે છે. બેન, શું કહેશો? આખો મામલો શું છે અને ક્યાં વાજો મામલો એવો છે કે અમે 23 વર્ષથી સ્કૂલ હું રીના પરીખ છું, ફાઉન્ડર, અને આ મારા સસરાની માલિકીની સપના ટોકીઝની જગ્યા છે. અને મેં યુરોકિડ સ્ટાર્ટ કરેલું 2003માં અને 2014થી સ્પેક્ટ્રમ ચાલે છે. અમારી પાસે 2 માળનું નવું મકાન હતું, 1 માળ ખાલી પડેલો હતો. 2018થી આ બાઈને 11 મહિનાના લીવ એન્ડ લીઝ ભાડા કરારમાં આપેલો. શાળા જેમ પ્રગતિ કરતી ગઈ, અમને ક્લાસરૂમની સંખ્યાની જરૂરત પડતી ગઈ, એટલે 2022, 2023 દર વર્ષે નવું વર્ષ આવે ને સત્ર આવે એટલે આપણે એમને કહીએ કે તમે અમારું મકાન ખાલી કરો, અમને જગ્યાની જરૂર છે. તો કે મને મળશે એટલે ખાલી કરી દઈશ. શિક્ષણ વિભાગને કીધું છે, શિક્ષણ વિભાગ બી આ જ રિપોર્ટ મોકલે છે કે એને જગ્યા મળશે એટલે સ્થળાંતર કરી દેશે. એના ભણતા બાળકોનું નુકસાન ના થવું જોઈએ. એ રીતે આપણે બી માનસાઈ રાખીને કે છોકરાઓનું ભવિષ્ય કેમ રાખવાનું, એવી વિચારીને આપણે એને ટાઈમ આપતા રહ્યા. હવે મામલો ત્યાં સુધી પહોંચી ગયો છે કે અમને હવે પૂરી ખાતરી છે કે એને મકાન ખાલી જ નથી કરવું. અને દર વર્ષે 11 મહિનાના લીવ એન્ડ લીઝ ભાડા કરાર થયા જ છે. લોકડાઉનના 2 વર્ષ ના થયા, કારણ કે જે વડીલ જેની પર હુમલો કર્યો છે એમની બાયપાસ સર્જરી થઈ હતી અને પછી એમનો ખુદનો યંગર બ્રધર ફાધર ગુજરી ગયા હતા. તો એ વોઝ ઇન ટ્રોમા. એટલે 2 વર્ષ આપણે 11 મહિનાના ભાડા કરાર નહોતા કર્યા. અને હવે 2023માં એક બીજો 11 મહિનાનો ભાડા કરાર કરેલો, જે 2018ના ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ પ્રમાણે જ છે, જે 7 મે 2024ના પૂરો થઈ ગયો છે. એટલે 7 મે 2024 પછી એ વ્યક્તિ પાસે પોતાનું કોઈ મકાન જ નથી. એ નથી મકાન ખાલી કરતો, નથી અમને જગ્યા જોઈએ છે. એટલે અત્યારે જે અગાસી પર એને જે એસીના યુનિટ મૂક્યા છે એ ખાલી ડિસમેન્ટલ કરવાનું એટલા માટે જ કે અમારી પાસે 4 માળ બાંધવાની પરવાનગી છે. એના એસીના યુનિટ હટાવશું તો અમે 3જો કે 4થો માળ બાંધી શકશું અમારી જરૂરત પ્રમાણે. નહીંતર આવા સંજોગોમાં તો જે રીતે અમને ન્યાય નથી મળતો. અમે એક સારા ઉદ્દેશથી સ્કૂલ ચલાવીએ છીએ, સેવાભાવી ઉદ્દેશથી, અને અમારી સ્કૂલને તાળા વાગશે કારણ કે અમારી પાસે જગ્યા નથી. એટલે અમારો મુદ્દો એ જ છે કે અમારી જગ્યા ખાલી કરે તો અમે 3જો ને 4થો માળ ના બાંધવો પડે. માનો છો માનવતા આપે દર્શાવી, પરંતુ એ માનવતા હવે ક્યાંક મને તો મારા સસરાની જે જિંદગી જોઈ છે, આજે 32 વર્ષથી એમને યોગીનીમાં સેવા આપતા જોયા છે. એ યોગીની વાસંતી દેવી ગીતા મંદિરના ટ્રસ્ટી છે. આજની ડેટે બી પેશન્ટને છાસ આપવા જશે, દવાઓ આપશે. કોઈ ગરીબ પેશન્ટ ઊભું છે અને આ દાદા જ્યારે કોઈ પણ કે આવે સ્કૂલમાં, દાદા પૈસા એમના ખિસ્સામાં જેટલા એટલા આપી દે. આવા સેવાભાવી વ્યક્તિ સાથે જે રમત થઈ છે મગજની, અને આ વ્યક્તિ પર આજની તારીખે 4 વર્ષથી આ સાહેબને એટલા માટે બાવું પડ્યું છે પિક્ચરમાં, કારણ કે હું ને દાદા તો પહોંચી જ નતા વળતા. અધરવાઇઝ આખી સ્કૂલ હું ને દાદા ચલાવતા હતા. હવે આમાં બાપાને બી નથી જોવાતું, વાઈફને બી નથી જોવાતું. અને એટલે સાહેબે હવે પોતે અને હવે આજે રવિવારે જ્યારે એમનો સ્ટાફ ના હોય, એમના સ્ટુડન્ટ ના હોય, એ જ ટાઈમે એમને હુમલો કર્યો. અત્યારે બીજી એવી પણ વાત સાંભળવા મળી છે કે એને ઉપર ઉલટો ઊંધો હુમલો કર્યો છે, કે આ લોકોએ મારી પર હુમલો કર્યો છે અને ત્યાં પોલીસ બોલાવી છે. હમણાં જ મારા સ્ટાફનો ફોન આવે છે કે ત્યાં અમારી પર પોલીસ આવી છે અને અમને કહે છે કોને કોને હુમલો કરો, નામ બતાડો. તો આવી ખોટી રીતનું તંત્ર. હવે પોલીસ ન્યાયતંત્ર છે, હવે ન્યાયતંત્ર પર કેટલી આશા છે આપને? મને ન્યાયતંત્ર તો ફૂલ હોય જ ને, બિંગ એડ્યુકેટેડ સિટીઝન ઓફ કન્ટ્રીને હું જ્યારે મારા છોકરાઓને એવું શીખવાડતી હોઉં કે ભારત તમારું સરસ થઈ રહ્યું છે, હવે કોઈએ ફોરેન ભણવા નહીં જવાનું, ભારતમાં જ રહેવાનું, આપણા સરકાર પણ સારું કરી તો ન્યાયતંત્ર પર. એટલે આજની તારીખમાં અમે ન્યાયતંત્રના ભરોસે જ બેઠા છે. અને અમને જે વ્યક્તિ જે ગાઈડ કરે છે, અમારો વકીલ કે શિક્ષણ વિભાગથી જે અમારા હિતેચ્છુઓ ઘણા બધા છે, જે લોકો જે ગાઈડ કરે છે એ પ્રમાણે અમે એક્શન લઈએ છીએ. પણ ડાઉન ધ લાઈન આજે જ્યારે આ વસ્તુ થઈ છે તો અમારે હવે આગળ શું કરવાનું, એનો અમને જરૂરથી ન્યાય જોઈએ જ. બિલકુલ, આપ જુઓ કે જે પ્રકારે પરિવાર કહી રહ્યા છે, શું માનો છો આપે માનવતા દર્શાવી કે વિદ્યાર્થીઓના બાળકોનો, કોઈના પણ બાળકોનું જીવન ના બરબાદ થાય, કોઈનું શિક્ષણ ના બરબાદ થાય, પરંતુ આજે આ દિવસ તમારે જોવા આ વ્યક્તિ એ જ વાત કરવા માંગુ છું કે જે એ માણસ ભણાઈ રહ્યો છે, જે છોકરાઓને આ શું ભણાવશે એના છોકરાઓને, જ્યારે એ પોતે આવું ગુંડાગર્દીને એવું કામ કરે છે. અને હું બીજું પણ એમને બેને કીધું એ પ્રમાણે એડ કરીશ કે બોસ, આજની તારીખમાં બરોડા એજ્યુકેશન ડિપાર્ટમેન્ટે પણ કીધું છે કે આની માન્યતા રદ કરવાની થાય છે, કેમ કે બધા જ ગેરકાયદેસર કામ કરે છે, બધું જ ખોટું કામ કરે છે, એક વસ્તુ સીધી નથી કરતા એ ભાઈ. હવે એ શું એજ્યુકેશન આપશે છોકરાઓને? અને આપણે એક જ રિક્વેસ્ટ છે, મેં તમને જેમ કીધું કે ન્યાય જોઈએ છે, જો હું ખોટો હોઉં તો મને જેલમાં નાખો અને એ ખોટા હોય તો એને નાખવાનું, બસ પતી ગઈ વાત, બીજું કશું. બિપિનભાઈ છે, માનો છો હવે આ હદ વટાવી દીધી છે? 110%. સાહેબ આજે જે બોલ્યા છે કે આજે
તમે ને તારા બાપાને હું ખતમ કરવાનો છું, બસ પતી ગઈ વાત. તમે મને જ હજી ઓળખતા નથી. હું એટલી ગુંડાગર્દી ને એટલા ત્યાં સુધી પહોંચી જઈશ. એટલે એ રાજકીય વર્ગ ધરાવે છે એ વ્યક્તિ કે હવે સાહેબ એ અમને લાગી રહ્યું છે, અમને કઈ ખ્યાલ નથી સર. એવું હોઈ શકે, આપણને કઈ અંદાજો નથી. એ સૌરાષ્ટ્રથી અહીંયા આવ્યા છે બસ. હાઉસિંગના મકાનમાં જ રહેશે. હા, એમનું રહેવાનું પણ અલગ જ જગ્યાએ છે. જ્યારે આપણે તેમની સાથે કરાર કર્યો હશે સ્કૂલ આપવાનો, જેમને ભાડુઆત તરીકે, ક્યારે કર્યો હતો આ કરાર? 2018માં. કોચિંગ ક્લાસ માટે ત્યારે આવો એમનો બિહેવિયર હતો? જરાય નહીં. કોચિંગ ક્લાસ માટે હતો. કોચિંગ ક્લાસ માટે હતો, જરાય બિહેવિયર આવો નહોતો. અને સર બધાને હું તમને કહું, તમે વ્યક્તિ મળશો એ તમને પણ ગોળ ફેરવી નાખશે. બધાને લલ્લુ બનાવે છે, બધાને અલગ અલગ વસ્તુ કહે છે. છેલ્લા 4-5 વર્ષથી મારા ફાધર કહે છે કે તું ખાલી કરે, કે જગ્યા મળશે તો કરીશ. એટલે પણ જગ્યા ના મળે એટલે એવું થોડી ના હોય. જગ્યા આટલી બધી બરોડા, જગ્યા તો મળે જ ને. એટલે બધાને ગોળ ગોળ ફેરવે છે, બીજું કશું જ કામ નથી એને કરતા. ખાલી જગ્યા પચાવી એને છે. પચાવી જ પાડવી છે જગ્યા, બીજું કશું જ નથી. અને અમારે ત્યાં આવ્યો તો બી કોચિંગ ક્લાસ કહીને, અને પછી કે તમારે તો સ્કૂલ હજુ 5મા ધોરણ સુધી જ છે, તો તમારે કે હમણાં 9મું 10મું હું થોડુંક તમે કહેશો ત્યારે હું ખાલી કરી દઈશ. એટલે એક બાહેંધરી પત્રક બી હતું કે તમે જ્યારે કહેશો ત્યારે ખાલી કરી દઈશ વાળું, 10 વર્ષના ભાડા કરાર સાથે. એ બધું જ માળીએ ચડાવીને મૂકી દીધું છે. અને આખી દુનિયાને ખાલી જે 10 વર્ષનો છે, નોટરાઇઝ છે, લીવ એન્ડ લીઝ ભાડા કરાર છે, એ જ બતાડીને બધાને અલગ અલગ વાર્તા કહે છે. 100 નંબરમાં અલગ વાર્તા કહેશે, પીએસઆઈને અલગ કહેશે. અને અમારા વિશે અમારું એક ખાનદાન છે, સપના ટોકીઝ બરોડામાં ઘણા બધા લોકો ખાનદાની લોકોની ચરિત્ર પર એને આંગળીઓને કિચડ ઉછાળ્યા છે. એટલે હવે તો ન્યાય જોઈએ ને જોઈએ જ. અને અમે ક્યારે વિચાર્યું હતું જીવનમાં અમે આવી રીતે સરકારી હોસ્પિટલમાં ઇમરજન્સીમાં આવશું. અત્યારના બાનો ઘરેથી ફોન આવે છે. અને આ બીજી બાજુ એવું છે કે અમે વડીલની 80મી બર્થડેની પાર્ટી કરવાના મૂડમાં છે આવતા સન્ડે. એ તૈયારીમાં લાગેલા છે. બીજી બાજુ અત્યારના બિલકુલ. આપ જુઓ કે પરિવાર અત્યારે ન્યાયની આશા રહી રહ્યું છે, કારણ કે જે પ્રકારે જે આમના પિતા છે, પરીખ સાહેબના પિતાને પણ માર માર્યો છે. તેમના પિતાની જન્મ આવતા શનિવારે છે, ત્યારે તેઓની ઉજવણી કરવાના હતા. પરંતુ આજે આ પરીખ પરિવાર આજે ન્યાયની આશા પોલીસ તંત્ર પાસે, ન્યાયતંત્ર પાસે માંગી રહ્યું છે. પરંતુ આજે તેમનો આ દિવસ જોવાનો વારો આવ્યો છે, ત્યારે મકાન માલિક પર, એટલે કે જે માલિક છે આ પરીખ સાહેબ, તેમના જે ભાડુઆત હતા બિપિનચંદ્ર, તેઓ દ્વારા આ હુમલો કરવામાં આવ્યો છે. ત્યારે હવે મકરપુરા પોલીસ કઈ દિશામાં તપાસ કરે છે તે જોવાનું રહ્યું, કારણ કે આ પ્રકારે માલિક પર ભાડુઆતનો હુમલો કરવામાં આવ્યો છે. લાકડી અને જે હોકીના ફટકા વડે આ તેમની પર હુમલો કરવાનો, તેમના જમણા હાથની એક આંગળી પર પણ જે ઘાવ પડી ગયો છે. એટલે આ પ્રકારની ઘટના વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં આવી છે. ત્યારે હવે આ પરીખ પરિવાર છે એ ન્યાયની આશા લઈને બેઠું છે. ત્યારે જોવાનું રહ્યું ક્યારે તેઓને ન્યાય મળે છે. કેમેરામેન નિહાની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.